બાંગ્લાદેશમાં હાલ હિંસા ફાટી નીકળી છે, જેને લઈને હિન્દુઓ અને હિન્દુ મંદિરો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને હિન્દુ જાગરણ મંચના નેજા હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને માંગ કરવામાં આવી કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ મંદિરોની રક્ષા કરવામાં આવે। બાંગ્લાદેશમાં હાલત અત્યારે વણસી રહી છે। હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે, ત્યારે હિન્દુ સંગઠનોમાં તેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હાલ બાંગ્લાદેશ પર સૈન્ય દ્વારા શાસન હાથ ધરી લેવામાં આવ્યું છે, ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓનો વિરોધ હવે વડોદરામાં કરવામાં આવી રહ્યો છે। વડોદરામાં હિન્દુ જાગરણ મંચના નેજા હેઠળ વિશાળ રેલી યોજી હતી। શહેરના અકોટા ગાર્ડનથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી હતી અને બાંગ્લાદેશમાં હિન્દુઓને રક્ષણ આપવા ભારત સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ કરવામાં આવી છે। બાંગ્લાદેશના આતંકવાદીઓને સબક શીખવાડવા અને પાઠ ભણાવવાની માંગ કરવામાં આવી રહી છે અને આ રેલીમાં સાધુ, સંતો, મહંતો, હિન્દુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કલેક્ટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત પહોંચાડવામાં આવશે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ગુજારવામાં આવતા અત્યાચાર અને હિન્દુઓની સુરક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર સતત હુમલાઓ, આગચંપી અને અન્ય અમાનવીય અત્યાચારો અને હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે વીએચપીએ ચિંતા વ્યક્ત કરી છે। ત્યારે વીએચપીએ હેલ્પલાઇન નંબર 911126103495 જાહેર કર્યો છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસા મામલે રજૂઆત કરી હતી, ત્યારે મોહમ્મદ યુનિસે કહ્યું હતું કે વચગાળાની સરકારનો મુખ્ય ઉદ્દેશ માનવ અધિકાર દેશમાં પુનર્સ્થાપિત કરવાનો છે અને તમામ લોકો માટે વાણી સ્વતંત્રતા સુરક્ષિત કરવાનો છે। તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી બાંગ્લાદેશમાં કુલ 52 જિલ્લામાં હિન્દુઓ પર હિંસાની 205 ઘટનાઓ બની છે અને હવે હિન્દુઓ પર આ હિંસાનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। સૌને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ। આપ સૌના માધ્યમથી અમારે એટલું જ કહેવું છે કે અત્યારે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, વિદ્યાર્થી આંદોલનના નામે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે, એ અત્યાચારોની સામે હિન્દુઓને રક્ષણ મળે, હિન્દુઓને પૂરતું પ્રોટેક્શન મળે, જેથી કરીને હિન્દુઓ ત્યાં સુરક્ષિત રહે। તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારત સરકાર જે કંઈ અત્યારે પગલાં લઈ રહી છે, એમાં વિશેષ કરીને વધારે ધ્યાન આપીને સારી રીતે વધારે પગલાં લઈને ત્વરિત એનો નિર્ણય આવે, જેથી કરીને હિન્દુ ધર્મને, જે અમારા આત્મીય સ્વજનો બધા છે હિન્દુ ધર્મના, એ સર્વને ત્યાં પૂરતું રક્ષણ મળી રહે। એ માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે સંઘર્ષ સમિતિ હિન્દુ જાગરણ મંચ તરફથી જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે બધા જ સાધુ સંતો, વડોદરાના જેટલા કંઈ હિન્દુ ધર્મના સંતો છીએ, અમે બધા ભેગા થઈને અહીં આમંત્રણ આપવા આવ્યા હતા। તો શ્રી ઠાકોરજી અને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે હિન્દુ ધર્મના ઐક્ય માટે એમની જે ભાવનાઓ છે, અમે બધા જ હિન્દુ ધર્મની સાથે છીએ અને હંમેશા હિન્દુ ધર્મની માટે કાર્ય કરતા રહીશું। આપ સૌ દર્શક મિત્રોને પણ એટલી જ ભાવના છે કે આપણે પણ સૌ એક થઈને હિન્દુ ધર્મ માટે કાર્ય કરીએ। અસ્તુ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ।